હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ઘણા દિવસ પછી મારો વ્લોગ આવે છે. તો અત્યારે હું આવી ગયો છું સ્ટોરે અને કામકાજ બધું કરવાનું બાકી છે. હજી આવ્યો છું અને થોડોક અવાજ વધારે આવે, થોડોક ધીમો કરી નાખું. હા, તો ચાલો તમને અમારો સ્ટોર દેખાડી દઉં. જો આ છે મારો સ્ટોર અને કાલ પરમ દિવસ નવો સ્ટોક આવી ગયો છે સરસ મજાનો જીન્સમાં અને શર્ટમાં પણ. આ બધા હાફ સ્લીવ છે અને આ જો વ્લોગ બનાવું છું. જો એ અત્યારમાં જો છાપા વાંચો, જો છાપા વાંચે છે અને આ બધું શર્ટ બધા નવા કલેક્શન આવી ગયું, તમે જોઈ શકો છો. બધું આ ફૂલ કલેક્શન છે અને બધામાં સાઈઝ મળી જવાની છે તમને આમાં. તો વિઝિટ કરી જાઓ અને તમને દેખાડું છું તમને ટી શર્ટમાં કેવું છે. જો આ બધા છે ને ટી શર્ટ, બધા પ્લેન ટી શર્ટ છે અને ખાલી બે જ ખાલી છે ને એ પ્રિન્ટેડ છે, બાકી બધા પ્લેન છે. અને આ બાજુ પટ્ટાવાળા, આ ઝીણી ડિઝાઇનવાળા અને આ બાજુ જો ઊભા પટ્ટા, આડા પટ્ટા, બધા એ બાજુના છે. બધા સરસ મજાનું છે કલેક્શન જો. અને આમાં હજી બધું રિફિલિંગ ને એવું બધું કરવાનું બાકી છે. જો એક પીસ પડ્યું છે, આ બે પેડા છે, આ ત્રણ પેડા છે, અહીંયા ત્રણ પેડા છે. એટલે કેમ કે બધું કાલે વેચાણું હોય, સવારમાં આવીને એટલે બધું છે ને પાછું મૂકી દેવાનું, અંદર સ્ટોકમાં પડ્યું હોય એ બધું તો રિફિલિંગ કરવાનું છે. અને કાલે ઘણું બધું સેલ થઈ ગયું છે અને સરસ મજાની ઓફર પણ ચાલુ છે અત્યારે, કે જે રેગ્યુલર કસ્ટમર હોય એ કૂપન આવી ગયું હોય, કે જે કૂપન આવ્યું ને કૂપનમાં તમને 2 સાથે 3 ફ્રી થઈ જાય એવી રીતના ઓફર છે અત્યારે. અને જો જેને શોપિંગ ના કરી હોય તો એના માટે પણ ઓફર મસ્ત છે. એના માટે ઓફર છે, બધામાં ફ્લેટ 50% છે. 3 લેશો એટલે બધામાં 50% થઈ જાય છે. પછી 3 ઉપર તમે ગમે એટલી ક્વોન્ટિટી લ્યો બધામાં 50% થઈ જાય. તો આ રીતના કંઈક ઓફર છે. અને આ બાજુ તમે જોઈ શકો છો બધા ગાઉન એક ટી શર્ટ છે અને અહીંયા પણ ટી શર્ટ છે બધા. આ બાજુ જો ઓજેરીમાં ટ્રેક પેન્ટ, શર્ટ, ચડ્ડા, એ રીતના બધું છે આ બાજુ. અને અહીંયા પણ ટી શર્ટ બધા પડ્યા છે. અને આ બાજુ જે તમને દેખાડી દઉં, એસેસરીઝમાં છે અને લેડીઝમાં પણ સરસ મજાની ઓફર છે. 50% ટી શર્ટ, ટોપ, આ બાજુ કુર્તી અમુકમાં 60% ડિસ્કાઉન્ટ પકડાય છે. તો 60% ડિસ્કાઉન્ટ થઈ છે લેડીઝમાં. તો ચાલો હવે બધું પહેલાં કામ પતાવી લેવી અને વ્લોગમાં કન્ટિન્યુ. સરસ મજાનું ટી શર્ટ છે. જો પટ્ટાવાળા આ ટાઈપના બધા ટી શર્ટ છે. અડધું વ્હાઈટ છે, અડધું બ્લુ છે, એ અલગ અલગ બધા આવે છે. गाइस लाइक करो, फॉलो करो, सबर आप जो इनके सब आप जो इनके भैया के चैनल को सबर आप जो इनके सबर करो. आप जो इनके कैमरा में आई કેમેરા આવે જોવામાં શરમ લાગે મોબાઈલ નામે આવવામાં. અમારા બધા કોમેડિયન જ ભેરા છે. ફાઇનલી બધા ટી શર્ટ ગોઠવાઈ ગયા છે, બધા રિફિલિંગ કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતનું કંઈક કરી નાખ્યું મસ્ત ડિસ્પ્લે. અને આજે અમારા વીએમ આવવાના છે, જે અમને કમ્પ્લીટ કહે છે કઈ રીતના તમારે બધું કરવાનું છે અને બધું નવેસરથી ફોલ્ડિંગ કરવાનું છે. કેમ કે અમે જે કર્યું છે એ બધું વિખાઈ ગયેલું છે, એટલા માટે. તો જોયું આજે આવે કે કાલે આવે ખબર નહીં હોય ક્યારે આવશે. માસી જો પોતું કરી નાખ્યું છે બધું, હજી આટલા બધું લીલું છે. તો આ રીતના કંઈક છે. સરસ મજાનો સ્ટોર થઈ ગયો અને હવે ધીમે ધીમે કસ્ટમરની એન્ટ્રી પણ ચાલુ થઈ જવાની છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આવી છે તો ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના, જોઈ લો 1 જ મિનિટ, 1:30 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો. અને અમારા વીએમ આવી ગયા છે અને અમે સ્ટાફ છીએ અત્યારે ખાલી 3 જણા. અને જોઈએ હવે વીએમ થાય છે કે કસ્ટમરની એન્ટ્રી ચાલુ થાય, શું થાય છે. તો ચાલો જોઈ જમવામાં શું આવ્યું છે.
ટિફિન છે આજે. તો જમવામાં છે અત્યારે દાળ ભાત, ટીંડરવાનું શાક અને રોટલી. અને આને પણ અત્યારે ને છે બટેકાનું શાક આવ્યું, રોટલી છે. તો ચાલો જમી લો. અને કોને કોને ટેવ છે કે જમતા જમતા જેઠાલાલ જોવાની જરા કમેન્ટ કરી દેજો. તો કેમ કે તમારે જમવાનો ટાઈમ છે અને જેઠાલાલ જોવાનો ટાઈમ છે. તો ચાલો ફટાફટ જમી લઉં પહેલાં. તો ગાઈસ આપણે જમી તો ક્યારનું લીધું હતું, પણ તમને ખબર છે ને અત્યારે વીએમ આવ્યા છે તો વીએમ કરતા હતા. ને અત્યારે વાગ્યા છે 6:30 વાગી ગયા છે. તો અત્યારે તમને દેખાડું કેટલું વીએમ થયું છે બધું અને કેટલું બાકી છે હવે. તો જો આ બાજુની વોલ જે છે ને એ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારી ટી શર્ટની, સરસ મજાની થઈ ગઈ. હવે થોડુંક આ બાજુ બાકી છે, તમને દેખાય છે એમાં તમને ટી શર્ટ દેખાતા છે, બધા આડાવાળા પડ્યા છે જો. અને આ બાજુ ડેનિયમની વોલ થઈ ગઈ છે. આ શર્ટ કેવો લાગે કમેન્ટ કરજો જરા, કોને કોને પસંદ આવ્યો જરા. આ એક શર્ટ જોરદાર છે અને આ પણ સરસ લાગે છે. બધી ગોવા પ્રિન્ટ છે, બધી ગોવા જાઓ, ગમ્યા ફરવા જાઓ, દરિયા કિનારે તો બધી ચાલે એવી છે. તો વધારે કઈ સારી લાગે જરા કમેન્ટ કરો, જાઓ તમને બતાવું. તો આ એક આ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હજી થોડાક ડેનિયમ અહીંયા પડ્યા છે, બધું અહીંયા બધું પડ્યું છે બધું. અને આ પણ એક વોલ કમ્પ્લીટ થઈ ગઈ, તમને દેખાડું. આ બધી હાફ સ્લીવની શર્ટ, આ એક વોલ કમ્પ્લીટ થઈ ગઈ. આના ફોટા પડી ગયા છે અને હવે થોડુંક આ બાજુનું બાકી છે, થોડું ઘણું બાકી થઈ ગયું છે. અને જે અમારો વીએમ જે સાહેબ છે ને એ આ વોલ કરે છે જો. આમાં જે બધા કોટન પેન્ટ એ વોલ કરે છે જો. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ફોર્મલની વોલ અત્યારે કેટલી બાકી છે, પૂરું થઈ ગયું. જેને કમ્પ્લીટ થઈ ગઈ એવો વોલ, હવાનો ખાલી ફોટો પડી જાય એટલે વાત પૂરી. અને આ બાજુ પછી બ્લેઝરનું થોડું ઘણું કલર કરવાનો છે. એટલે કલર કરવાનો મતલબ આડાવાળા બધા કરવા છે અને મેચિંગ કરવાનું છે. એ રીતના આવતું હોય ને થીમમાં એ રીતનું કરવાનું છે. તો ચાલો પેલા આ બધું પતાવી દઉં હું જોઉં તમે, કેમ કે હજી તમારે સાંજના 8 વાગી જશે. જો અહીંયા બધા 1-2 પીસ પડ્યા છે, એ બધા બધું પતાવી દો ફટાફટ અને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આજ તો બહુ થાકી ગયા છીએ, કામકાજ એટલું હોય છે, સાથે સાથે કસ્ટમર પણ જોવાના હોય છે, એટલે બધું ભેગું થતું હોય. આજે થોડોક અઘરો દિવસ છે અને સ્ટાફ પણ ઓછું છે, મેં તમને આગળ કીધું રીતનું. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 9:45 વાગ્યા પણ હવે જો 5 મિનિટની વાત છે. અને આવું છે હવે ઘરે, બહુ થાકી ગયા છે. અને તમને દેખાડો આજ કેટલું કામ થયું. થોડું ઘણું અડધું થઈ ગયું, અડધું બાકી છે, બીજું કાલે કરવાનું છે. ચાલો હું તમને થોડુંક દેખાડી દઉં. જો જાણે આ 2 વોલ થઈ ગઈ છે, તમને દેખાડી દઉં. જો આ 2 વોલ થઈ ગઈ છે, આનો ફોટો પાડવાનો બાકી છે. અને આ બાજુ પણ 2 વોલ થઈ ગઈ છે, હાફ સ્લીવની, ફૂલ સ્લીવની. અને તમે હાલત જો સ્ટોરની કેવી છે. આ રહી આ ટાઈપનું છે ને કસ્ટમર છે અત્યારે. અને ડેનિયમ તો સવારનું થઈ ગયું હતું સરસ મજાનું. અહીંયા હજી ડેનિયમ પડ્યા છે. હજી કાલ પાછું આ કરવાનું છે કાઉન્ટરનું. તમે જો આમાં 2 પીસ 3 પીસ એ બધું એ રીતના પડ્યું છે. અને થોડું ઘણું આમાં ક્યાંક હજી બાકી છે. અને ગર્લ્સનું પણ રેડી થઈ ગયું કમ્પ્લીટ. જો અમારા જે સાહેબ છે ને, અમારા વીએમ સાહેબ સામીભાઈ, આ રીતનું છે કે તમે સ્ટોરની હાલત જો કેવું છે. જ્યાં ટી શર્ટ પડ્યા છે, તમારું મોઢું જો કેવું થઈ ગયું છે. બહુ એટલે બહુ થાકી જવાય છે. સવારના એમ છે કામે કરતું જવાનું અને પાછું કસ્ટમર આવે તો કસ્ટમર પણ જોવાના. આ લાઈન છે ને કપડાની લાઈન, રિટેલ લાઈન કહેવાય, બહુ ખરાબ લાઈન છે. થાકી જવાય છે, એટલું બધું કામ હોય છે એમાં. રાતના જો 10 વાગી હજી ઘરે જતા 10:30 થઈ જાય છે કે પછી 11 વાગીએ છે. અને જમીન કરી નવરો થઈશું તો 12:30-1 વાગી જાય છે. વળી પાછું સવારે ઉઠી અને પાછું અહીં આવી જવાનું. તો આ રીતે છે લાઈફ, ચાલ્યા રાખી બધું. તો ચાલો આજનો વ્લોગ બસ અહીંયા પૂરો કરી. વિડીયો સારો લાગ્યો હોય, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરતા જજો. અને પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો
મળશું નેક્સ્ટ વ્લોગમાં, અને થોડો ઘણો સપોર્ટ કરતા રહો, અને વ્લોગ બનાવતા રહીશું અમે. કેમ કે વ્યૂ ન આવે એટલે એમ થોડુંક એમ થાય કે નથી વ્લોગ બનાવો, પણ સપોર્ટ કરતા રહો. ચાલો મળશું હવે કાલના નવા વ્લોગમાં. ટ્રાય કરશું કે રોજ વ્લોગ આવે, આ પછી 1-2 દિવસે વ્લોગ આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું કાલે. બાય.